કેશોદના સોંદરડા ગામે આવેલ બાલકૃષ્ણ લાલજી હવેલીના 2 વર્ષ પૂર્ણ થતા ઠાકોરજીના પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભક્તોએ ઠાકોરજીને યાદ કરવા સામૂહિક કીર્તન કાર્યક્રમ યોજ્યો હતો। તેમજ ભગવાન કૃષ્ણને યાદ કરી આહિરાણી બહેનો તેમજ ગામની મહિલાઓ દ્વારા મહારાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદથી આહિર સમાજની બહેનોએ પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસ પરિધાન કર્યા હતા। વલ્લભ આચાર્ય ગુસાઈજીની કૃપાથી આયોજિત આ પાટોત્સવ પ્રસંગે ગૌ માતા બચાવવા રાષ્ટ્રીય લડત ચડાવતા અર્જુનભાઈ આંબલિયા ઉપસ્થિત રહેતા તેમણે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તેવી માંગ કરી હતી, જેના સમર્થનમાં હાજર સૌ ભક્તોએ હાથ ઊંચા કરી ગૌ માતાની જય બોલાવી હતી અને ગૌ રક્ષા માટે ચલાવતા સંગઠનો સિમ્બોલ સોશિયલ મીડિયા સ્ટેટસમાં ટેગ કરવા હાકલ કરી હતી। આ પાટોત્સવ પ્રસંગે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા મુખિયાજી પ્રેમ પાઠકે તમામ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો। મારું નામ પાઠક પ્રેમ રાકેશભાઈ છે। હું સોંદરડામાં મુખિયાજી છું। અમારો પાટોત્સવનો કાર્યક્રમ છે। આ નિમિત્તે આ કાર્યક્રમ અમારા 7 દિવસનો છે। કાર્યક્રમમાં પાટોત્સવ નિમિત્તે અમારા ઠાકોરજીને 2 વર્ષ પૂર્ણ થવામાં આવ્યું છે અને એ નિમિત્તે અમે આહિરાણીનો રાસ રાખ્યો છે અને તે પછી પાતલની વ્યવસ્થા રાખી છે, તેમાં સર્વ વૈષ્ણવ પાતલ લઈ શકે। બીજી વસ્તુ, ઉત્સવ એટલે આ પાટોત્સવ એટલે અમારા ઠાકોરજીને કોઈ પણ શ્રમ આવે કે એને કોઈ પણ શ્રમ નિવૃત્તિ આવે એટલે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ગામમાં આવ્યા બાદ તેમને 2 વર્ષ પૂર્ણ થયા છે અને અમારથી કઈ ભૂલચૂક થઈ હોય કે અમારા વૈષ્ણવથી કઈ ભૂલચૂક થઈ હોય તે માફ કરે। અને આ કાર્યક્રમમાં વલ્લભાચાર્ય એવં ગુસાઈજીની અસીમ કૃપાથી એમાં જ અમારા પરિવારના પરિશ્રમોથી, વૈષ્ણવોના પરિશ્રમોથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં અમને સાથ દેવા વાળા વૈષ્ણવોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને અહીંયા ઉપસ્થિત વૈષ્ણવોને પણ આભાર છે અને અમે તમે જોઈ રહ્યા છો તો તમને પણ આભાર માનીએ છીએ કે આ કાર્યક્રમનો તમે આનંદ માણી રહ્યા છો। આ કાર્યક્રમની મહેનત પાછળ અમારા ઠાકોરજી અને અમારા દ્વારકાધીશ અને મુરલીધર પ્રભુનો ખૂબ ખૂબ આભાર છે। આ કાર્યક્રમ નિમિત્તે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા અને આ કાર્યક્રમ સંપૂર્ણ થાય એવી અમારી આશા છે અને કાર્યક્રમ અમારી આંખોની સામે છે તે જોઈને હું હર્ષની લાગણી અનુભવું છું અને અમારો એવો આદર છે કે આવો કાર્યક્રમ સતત ચાલે રાખે અને આ કાર્યક્રમમાં તમે બધા આવો એવો પણ અમારો આભાર છે અને કાર્યક્રમ પોતે સર્વ વૈષ્ણવને અમારા જય શ્રી કૃષ્ણ।